તો દોસ્તો, તમારું પાર્થ પંચાલના લેક્ચરમાં અને વિવેકાનંદ કોચિંગ સેન્ટરમાં સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર 2ની એક નવી થિયરી જેનું નામ છે બિંદુવત વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એ ભણીશું. ફરી થિયરીનું નામ બોલું, બિંદુવત વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, અથવા તો એમ પણ કહી શકાય કે બિંદુવત વિદ્યુત ભારને કારણે વિદ્યુત સ્થિતિમાન. તમને પ્રશ્ન એમ થાય કે વિદ્યુત સ્થિતિમાન તો આગળ પણ ભણ્યા, પરંતુ તે એ બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર હતું. ફરી બોલું, એ જે સૂત્ર આપણે સાબિત કર્યું તે બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર હતું. હવે માત્ર આપણે બિંદુવત વિદ્યુત ભારને કારણે શું વિદ્યુત સ્થિતિમાન મળે તે શોધીશું. તો આકૃતિ ધ્યાનથી જો. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા તમને યાદ છે. કોઈ એક વિદ્યુત ભાર ને બીજા વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં અનંત અંતરેથી જ્યારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવવા માટે કરવું પડતું જે પણ કાર્ય મળે તેને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન. ફરી બોલું, કોઈ એક વિદ્યુત ભાર છે, તેના વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં બીજો કોઈ વિદ્યુત ભાર જે અનંત અંતરે રહેલો છે તેને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવા માટે કરવા પડતા કાર્યને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન. તો હું એક બીજી ભાષામાં પણ કહી શકું કે વિદ્યુત સ્થિતિમાન એક પ્રકારનું ક્યુ વિદ્યુત ભાર એટલે કે સ્મોલ ક્યુ વિદ્યુત ભારને લીધે જે અન્ય બીજો વિદ્યુત ભાર છે તેના પર લાગતું વીજ દબાણ જ છે. એટલે કે એક પ્રકારનું દબાણ જ છે જે કોને ધક્કો મારે છે? કે અનંત અંતરેથી જે વિદ્યુત ભાર આવતો હોય તેને ધક્કો મારે છે. તો આ તો થઈ આકૃતિની બેઝિક વાતો. હવે આકૃતિની ચર્ચા કરી લઉં. તો શું કરવાનું છે? બિંદુવત વિદ્યુત ભારને લીધે તો જો આપણે ઉગમ બિંદુ O પર એક બિંદુવત વિદ્યુત ભાર મૂકેલો છે. હવે આપણે આ વ્યાખ્યા પ્રમાણે શું કરતા હતા? એક વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવતા હતા. તો એ પી બિંદુએ લાવીએ પછી તે પી બિંદુએ આ ક્યુ વિદ્યુત ભારને લીધે કેટલું વિદ્યુત સ્થિતિમાન મળે તે આપણે અહીં શોધવાનું છે. ફરી વાત કરું, અહીંયા આપણે શું કરી રહ્યા છીએ કે કોઈ અનંત અંતરે એટલે કે ઇન્ફિનિટિવ અંતરેથી કોઈ વિદ્યુત ભારને બિંદુ P પર લાવવામાં આવે છે. તો તે બિંદુ P પર આ સ્મોલ ક્યુ વિદ્યુત ભારને લીધે કેટલું વિદ્યુત સ્થિતિમાન લાગે છે તે અહીં શોધવાનું છે. એટલે કે આ બિંદુવત વિદ્યુત ભારને લીધે કેટલું વિદ્યુત સ્થિતિમાન લાગે છે તે શોધવાનું છે. અહીં મેં એની જ ચર્ચા કરી છે. તો જઈએ આગળ. આકૃતિ પરથી OP બરાબર શું લખાય? R જુઓ ધ્યાનથી. OP બરાબર મેં ધાર્યો સ્થાન સદિશ R. ધન વિદ્યુત ભાર છે, વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં જો મેં અહીંયા દર્શાવ્યું છે. સ્થાન સદિશ નાનો સૂક્ષ્મ સદિશ dr જેટલો ધારી લીધો. એ કેમ ધાર્યો એની ચર્ચા હું આગળ કરીશ. તો જઈએ આગળ. તો હવે શું કરશું? વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા મુજબ ત્યાં આપણે સૂત્ર તારવ્યું હતું કે V of P બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન ઇન્ફિનિટિવ ટુ P. ફરી બોલું, બોલવામાં ધ્યાન રાખજો. માઇનસ ઇન્ટિગ્રેશન ફ્રોમ ઇન્ફિનિટિવ ટુ P એટલે કે અનંત અંતરેથી P અંતરે લાવવાનો છે, P બિંદુએ લાવવાનો છે. E ડોટ dr જેને બીજા સ્વરૂપમાં લખું તો આ માઇનસ જો હું ઇન્ટિગ્રેશન એટલે કે સંકલનને આપી દઉં તો ઇન્ફિનિટિવ ઉપર જતા રહીને P નીચે આવી જાય. તો હવેનું સમીકરણ શું બને? V of P બરાબર ઇન્ફિનિટિવ ઉપર P નીચે માઇનસ જતા રહે એટલે કે ઇન્ટિગ્રેશન ફ્રોમ P ટુ ઇન્ફિનિટિવ E ડોટ dr. ખબર પડશે અહીં સુધી? હવે શું કરવાનું છે? તો કે આ સૂત્રને આપણે સિમ્પ્લિફાય કરવાનું છે. સિમ્પ્લિફાય કઈ રીતે કરશો? તો ચેપ્ટર 1માં તમે એક સૂત્ર ભણી ગયા વિદ્યુત ક્ષેત્ર E નું. E બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ એની દિશામાંનો એકમ સદિશ જ્યાં કે એ કુલંબનો અચળાંક હતો. તો આ સમીકરણ 2 ને સમીકરણ નંબર 1માં એટલે કે E ની જગ્યાએ મૂકવામાં આવે તો હવેનું સૂત્ર શું મળે? VP નું ઇન્ટિગ્રેશન ફ્રોમ P ટુ ઇન્ફિનિટિવ એટલે કે સંકલન બિંદુ P થી ઇન્ફિનિટિવ સુધી કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ એટલે કે જો આપણું સૂત્ર હતું એમાં E ની કિંમત મૂકી દીધી કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ ડોટ dr. ડોટ શું થશે? dr બરાબર. પરંતુ ડોટ એટલે તો જાણો જ છો શું થાય? કોસ થીટા, જ્યાં થીટા એ કોની વચ્ચેનો ખૂણો હતો કે થીટા એ એકમ સદિશ આર કેરેટ અને dr વચ્ચેનો ખૂણો બને. તો હવે આકૃતિ પર પાછા જઈએ. મેં ત્યાં કંઈક dr જેટલો સૂક્ષ્મ સ્થાન સદિશ મેળવ્યો હતો કે પછી આપણે વિચાર્યો હતો. તો તમે ધ્યાનથી જો, મારો આર સદિશ કઈ દિશામાં છે?
મારો આર સદિશ કઈ દિશામાં છે તો કે આ દિશામાં, અને મારો સૂક્ષ્મ સ્થાનાંતર સદિશ પણ કઈ દિશામાં છે એ જ દિશામાં, બરાબર. તો બંને એક જ દિશામાં હોવાથી ખૂણો કેટલો બને થીટા બરાબર 0. ખબર પડે અહીં સુધી? કે પછી તમે સૂક્ષ્મ ભાગ એટલે કે સૂક્ષ્મ ડીઆર અહીં પણ વિચારી શકો છો. ખબર પડે? અહીંયા બંને મિક્સ ના થાય એટલે મેં અહીંયા વિચાર્યો છે. જઈએ આગળ. તો હવે આર અને ડીઆર વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો 0. તો હવે કોસ થીટાની જગ્યાએ શું મૂકી દઈશ કોસ 0, પરંતુ કોસ 0 નું મૂલ્ય તો તમે જાણો જ છો કેટલું થાય 1. તો પછી કોસ 0 વાળો ભાગ જતો રહે. એકમ સદિશ, હવે તમે કોસ થીટા મૂક્યો એટલે બધી સદિશોના મૂલ્યો આવશે. એકમ સદિશ જે કયો હતો આર કેરેટ, જે કયો હતો આર કેરેટ, તો એનું મૂલ્ય શું થઈ જશે 1. ડીઆર નું મૂલ્ય આવી જશે કોસ 0 નું મૂલ્ય 1. એટલે હવે શું બને વીપી બરાબર ઇન્ટિગ્રેશન ફ્રોમ પી ટુ ઇન્ફિનિટિવ કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ ડીઆર. એટલે કે ક્યુ બાય આર સ્ક્વેરનું સંકલન કોની સાપેક્ષમાં ડીઆરની સાપેક્ષમાં કરવાનું છે. જ્યાં કે ક્યુ કેવા છે અચળ, કે કુલંબ અચળાંક, વિદ્યુતભાર આપણે બદલવાના નથી. એટલે હવે કોનું સંકલન રહ્યું તો કે 1/r² નું સંકલન રહ્યું ડીઆરના સાપેક્ષમાં. હવે 1/r² નું સંકલન તમે 11માં ભણી ગયા એટલે હું વિગતવાર અહીં જઈશ નહીં, ફટાફટ ચલાવીશ કે 1/r² નું ડીઆરની સાપેક્ષમાં સંકલન -1/r થાય. એટલે મેં અહીંયા ડાયરેક્ટ શું મૂકી દીધું -1/r. જ્યાં અંતિમ લિમિટ કેટલી હતી ઇન્ફિનિટિવ, અને પ્રારંભિક લિમિટ જે પી હતી, પરંતુ બિંદુ પી સુધીનું અંતર કેટલું હતું આકૃતિ પરથી આર સદિશ જેટલું, એટલે મેં એનું મૂલ્ય લખ્યું આર જેટલું. એટલે કે અંતિમ અંતર ઇન્ફિનિટિવ, પ્રારંભિક અંતર આર. ખબર પડી જાય અહીં સુધી? ફાવે અહીં સુધી? એટલે એમ કહી શકાય કે અંતિમ લિમિટ અને પ્રારંભિક લિમિટ. ફાવે? તો જઈએ આગળ. માઇનસ હતો જે ઉપર, એને શું કરીશું આપણે બહાર કાઢીશું. તો માઇનસને શું કરી દો બહાર કાઢ દો. તો અંદર શું બચે ખાલી કૌંસમાં 1/r મૂકો, અપર લિમિટ 1/ઇન્ફિનિટિવ, ઓછાની નિશાની આર મૂકી દો 1/r, 1/ઇન્ફિનિટિવ બની જાય 0 બરાબર 0. એટલે માત્ર બચ્યું -1/r. આગળ માઇનસ હતા, માઇનસ માઇનસ પ્લસ કે ક્યુ ને ગુણો અંદર એટલે કે ક્યુ બાય આર. એટલે વી ઓફ પી નું સૂત્ર શું બન્યું કે ક્યુ બાય આર. એટલે કે બિંદુવત વિદ્યુતભાર સ્મોલ ક્યુ ને લીધે બિંદુ પી પર મળતું વિદ્યુત સ્થિતિમાન. બરાબર? ફરી બોલું, બિંદુવત વિદ્યુતભાર સ્મોલ ક્યુ ને લીધે બિંદુ પી પર મળતું વિદ્યુત સ્થિતિમાન કેટલું મળ્યું વી ઓફ પી બરાબર કે ની જગ્યાએ જો મૂકું 1/4πε0 ચેપ્ટર 1 પ્રમાણે ઇન્ટુ ક્યુ બાય આર, જેને આપો સમીકરણ નંબર 3. તો હવે જો વિદ્યુતભાર એટલે કે સ્મોલ ક્યુ ને અસર રાખવામાં આવે તો 4 અચળ, પાઈ અચળ, ε0 શૂન્યાવકાશની પરમિટિવિટી અચળ, અને વિદ્યુતભાર પણ અચળ. તો હું લખી શકું વી ઓફ પી ચલે છે 1/r. એટલે કે હું હવે અહીંયા શું કહી શકું કે જેમ જેમ અંતર વધતું જાય તેમ તેમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય. તમે અહીંયા 1/2 મૂકો, જે પણ મળે 1/5 મૂકો, એટલે કે મેં અંતર વધાર્યું તો વિદ્યુત સ્થિતિમાનમાં શું થશે ઘટાડો. ફાવે અહીં સુધી? તો આ તો આજનો લેક્ચર. ધન્યવાદ.